હતી। શું નામ આપનું અને શેના માટે આવ્યા હતા આજે? હું ભરતભાઈ સોલંકી, અત્યારે ગુજરાત કોંગ્રેસના કામદાર કર્મચારીનો પ્રમુખ તરીકે કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવા આવ્યા છીએ। ભચાઉ તાલુકામાં જે ગુજરમોરા ગામમાં સ્ટીલની કંપનીમાં જે બનાવ બન્યો એમાં 10 જણા ઘાયલ થયા અને એમાં 3 જણા એક્સપાયર થઈ ગયા છે। એ બનાવવા અમે આવેદનપત્ર દેવા આવ્યા છે। ઓકે, શું રજૂઆત કરી તમે કલેક્ટર સાહેબને? માન્ય સાહેબશ્રીને એ રજૂઆત કંપનીની અંદર સેફ્ટી હોવી જોઈએ, એ સેફ્ટી હોતી નથી। ક્યાંક બેદરકારી કંપનીઓની છે અને એની બે અધિકારીઓની પણ છે। આજે અમે સોલંકી સાહેબ સેફ્ટી ઇન્સ્પેક્ટર છે, એમને અમે 10 ફોન કર્યા, 10 ફોન અમારા ઉપાડ્યા નથી અને કોઈ દાદ દેતા નથી અધિકારીઓ। એટલે આજે અમારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આવેદનપત્ર એ રીતે જ આપ્યું છે પણ સાહેબ આ લોકો અધિકારીઓને જરા કહો આ કંપનીઓ પર લાલ આંખ કરે। જો આ લાલ આંખ નહીં કરે તો આ હાનિકારક થશે। આગામી તમારી શું રણનીતિ હશે આ બાબતે? હું ગુજરાત પ્રદેશ કામદાર કર્મચારીના પ્રમુખ તરીકે જો આને ન્યાય નહીં મળે, 3 એક્સપાયર થઈ ગયા એમને પરિવારને અને જે ઘાયલ થયા એ લોકો ન્યાય નહીં મળે તો હું કંપનીની સામે આંદોલન કરવા અમે ઉપસ્થિત રહેશું બધા। શું કીધું કલેક્ટર સાહેબે તમને જવાબમાં? કલેક્ટરશ્રી કીધું કે અમે તપાસ કરીને આપને રજૂઆત ધ્યાને જોડશું।